નોન યુનિટ અને યુનિટ પ્રકારના પ્રોટેક્શનનું વર્ગીકરણ કરો અને લાઇનમાં થતા વિવિધ પ્રકારના ફોલ્ટની ટકાવારી પણ જણાવો. તો ટ્રાન્સમિશન લાઇન અથવા તો ફીડરના પ્રોટેક્શનનું વર્ગીકરણ બે રીતે આપણે કરીએ છીએ. એક છે નોન યુનિટ પ્રકારના અને એક છે યુનિટ પ્રકારના. આમાં નોન યુનિટ પ્રકારની અંદરમાં નોન ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન, નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન, ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન અને ડિસ્ટન્સ પ્રોટેક્શન એટલે કે ઇમ્પિડન્સના આધારે ઓપરેશન. તો આ નોન યુનિટ પ્રકારના પ્રોટેક્શન એટલે કે એવા પ્રોટેક્શન કે જે એના પછીના સેક્શનને બેકઅપ આપી શકતા હોય, એવા પ્રોટેક્શન કે જેમાં બેકઅપ પ્રોટેક્શન શક્ય બને છે. જ્યારે યુનિટ પ્રકારના પ્રોટેક્શન એ ફક્ત પોતાના ઝોન માટે જે ફોલ્ટ થશે એના માટે જ ઓપરેટ થશે, એ બેકઅપ પ્રોટેક્શન આપી શકશે. આ યુનિટ પ્રકારના પ્રોટેક્શનમાં છે સર્ક્યુલેટિંગ કરંટ સિસ્ટમ પ્રોટેક્શન કે જે ડિફરન્શિયલ પ્રોટેક્શન છે, બેલેન્સ વોલ્ટેજ સિસ્ટમ અને ટ્રાન્સલે રિલે સિસ્ટમ છે. હવે ભૂતકાળની અંદરમાં જે ફોલ્ટ થયા હોય એના આધારે જે અનુમાન લગાડ્યું હોય અને જે આંકડા મળ્યા છે એની એનાલિસિસના આધારે એક ટકાવારી તૈયાર થઈ છે. તો એમાં એવું કહે છે કે દર 100 માંથી 85% ફોલ્ટ જે થાય છે એ લાઇન ટુ ગ્રાઉન્ડ પ્રકારના છે. 8% ફોલ્ટ જે થાય છે એ બે લાઇન વચ્ચે એટલે કે લાઇન ટુ લાઇન પ્રકારના છે. 5% ફોલ્ટ જે થાય છે એ ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ પ્રકારના છે અને 2% ફોલ્ટ જ એવા છે કે જે ટ્રિપલ લાઇન અથવા તો ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ પ્રકારના ફોલ્ટ છે. આમાં જે ઉપરના 3 છે એ અનસિમેટ્રિકલ ટાઈપના ફોલ્ટ છે અને જે 3 ફેઝ ફોલ્ટ છે એ સિમેટ્રિકલ પ્રકારનો ફોલ્ટ છે.